આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે વર્તમાનમાં બિરાજમાન અધિકૃત એવા અલગ અલગ સમુદાયોના અલગ અલગ ગુરુ ભગવંતોની પરંપરા, કે જે પરંપરાઓ સીધી પરમાત્માના શાસન સાથે, પરમાત્માની પાઠ પરંપરાઓ સાથે જોડાયેલી છે. આવી પરંપરામાં થયેલા મહાનાયકો, એમના ચરિત્રોને આપણે સ્વાધ્યાય રૂપે, અત્યારે સત્સંગ રૂપે, એમના ગુણમય જીવનના કેટલાક અંશો આપણા જીવનમાં પણ આવે એ હેતુસર આપણે એ બધાને એક પછી એક સ્વાધ્યાયની ધારામાં લઈએ છીએ. આ બધા ચરિત્રો લેવાના ઘણા કારણોમાંનું એક અગત્યનું કારણ એ છે કે આપણા જીવનની અંદરમાં ગુણાનુરાગ પ્રગટે. એવું નહીં હોય કે જે આ બધા જીવન ચરિત્રો લીધા આપણે, એ બધા જ મહાપુરુષોએ જીવનની અંદરમાં ક્યાંય કોઈ ભૂલ નહીં કરી હોય, એમને ક્યાંય એમની છદ્મસ્તતા નહીં નડી હોય, એમને ક્યારે પણ કોઈ પણ વસ્તુમાં કોઈ ખોટું ડગલું નહીં ભર્યું હોય, નાનકડું પણ. એવું નહીં હોય. આપણે જ્યારે મહાપુરુષોના જીવન લઈએ છીએ ત્યારે એમની ઉજળી બાજુને હંમેશા આપણે લોકો વિશેષપણે ફોકસમાં રાખીએ છીએ. કારણ કે આપણે એવું ઈચ્છીએ છીએ અને માનીએ પણ છીએ કે મહાપુરુષો જે હોય એમની નબળી બાજુ આપણાથી જોવાય જ નહીં. આ બધા ચરિત્રો લેવાનું અગત્યનું કારણ આ છે કે આપણા મનની અંદર સંસ્કાર પડે કે ફક્ત મહાપુરુષો નહીં, જીવ માત્રના પણ નબળી બાજુના ધારા ધોરણને આપણે જોવા જ નથી. ઉજ્જવળ બાજુ એ જોવી એ આપણું પરમ કર્તવ્ય છે. કારણ કે આપણે ઉજ્જવળ બનવું છે. જેને જે મેળવવું છે એ જુએ. જેવું જોશું એવું જગત થશે. એટલે એ ન્યાયે આપણે બધા જ મહાપુરુષોના ઉજ્જવળ બાજુના ચરિત્રો એ લઈએ છીએ. કારણ કે તેઓ અનેક છદ્મસ્તતાના ઉદય હોવા છતાં એ બધા પર એમની વર્તમાન ગીતાર્થતા, વૈરાગ્યની ભાવના, આ બધું જ એમના જીવનની અંદરમાં વધારે વજન મૂકતું હતું. આવા જ એક ગુરુ ભગવંતના ચરિત્રના આજથી મંડાણ કરીએ. એવા ગુરુ ભગવંત કે જે ગુરુ ભગવંતનું નામ લઈએ અને આપણને એવું લાગે કે ચોક્કસપણે આપણા કેટલાક કર્મો તો એમને હળવા થઈ ગયા હશે. થોડાક વર્ષો પહેલાં ગુજરાતના અગ્રણી ન્યૂઝપેપરની અંદરમાં એક સમાચાર આવ્યા હતા. એ સમાચારની હેડલાઇન હતી કે જો તમને બપોરે 1 વાગ્યા પછીથી જ્યારે રાજનગરના રસ્તાઓ ઉપર ચકલું પણ ફરકતું ન દેખાય એવી કાળઝાળ ગરમી હોય, બપોરે 1-2 વાગ્યા પછીથી, એવા સમયે જો કોઈ માણસ ઉઘાડા પગે, ઉઘાડા માથે મસ્તીથી ચાલતો દેખાય તો સમજી લેજો કે એ વ્યક્તિ એ બીજું કોઈ નહીં, એ સિદ્ધાંત મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજા હશે. એ કોઈ પેડ ન્યૂઝ ન હતા. એ કોઈ સાહેબે પોતાની માટે, પોતાની પ્રસિદ્ધિ માટે મુકાવેલા ન્યૂઝ ન હતા. સામાન્ય જનોને એક અતિશય આશ્ચર્ય હતું કે આ કયા વિરલા પુરુષ છે કે જેઓ આવા ધોમ ધકતા તાપની અંદર, મે મહિનાની ગરમીમાં, વૈશાખ મહિનો ચાલતો હોય, ઉપર તપતું હોય, નીચે તપતું હોય ને એવા સમયે મસ્તીથી હાથીની અદામાં જેમ કોઈ માણસ સાવ શાંતિથી ચાલતું હોય, જેને કદાચ એવી સંવેદના પણ ન થાય ચાલતા ચાલતા કે નીચે તડકો છે, એવા જબરદસ્ત શાસ્ત્રના તત્વના વિચારણામાં જેમનું મન સ્થિર થયેલું હોય, એ ગુરુ ભગવંત એ આ કાળનું અચ્છેરું હતું. જેમના ગુણોને એક પછી એક સંવેદવા માટે આપણે આજથી એમના સ્વાધ્યાયનો મંડાણ કરી એમની પાસે પ્રાર્થના કરીએ કે હે ગુરુ ભગવંત, આપ જે વિશાળતાને પામીને ગયા,
એ વિશાળતા અમારા સૌના હૃદય પર એક છાપ છોડીને જાય. અમે બાહ્ય ચમત્કારો અને બહારથી થતી પ્રવૃત્તિઓ, બહારથી મેળવાયેલી સમૃદ્ધિઓ, સંખ્યા, આ બધાના બહુ રાગી છીએ. કોના કેટલા શિષ્ય હતા અને કોની કેટલી દીક્ષા થઈ, એ ભાવને અમે બહુ જ વાગોળીએ છીએ. કારણ કે અમારા મનમાં સંસ્કારો એવા પડ્યા છે કે કોણ કેટલું પૈસાદાર છે ને કોને કેટલા પૈસા કમાવ્યા. અશુભમાંથી શુભમાં આવ્યા ચોક્કસ, પણ હજી અધૂરા તો છીએ જ. કારણ કે શુભમાંથી શુદ્ધમાં જવું છે, જેમાં ચૈતન્યતા જે છે એની પવિત્રતાને વધુ મહત્ત્વ આપવાનું છે. પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજાના જીવનમાંથી આવી ચૈતન્યની પવિત્રતાનો અંશ આપણા સૌના હૃદયમાં સ્થાપિત થાય, એ આશયપૂર્વક શરૂ કરીએ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરેશ્વરજી મહારાજાના ચરિત્ર. વિક્રમ સંવત 1940 ફાગણ સુદ પૂનમ, 2 કે 3-4 દિવસમાં જ જેમનો જન્મ દિવસ આવવાનો છે, એવા યુગ પુરુષ, ગગનચુંબી દેવ વિમાનો જેવા જિનાલયોથી ઉભરાયેલી એવી રાજસ્થાનની ધરતી, અને આ ધરતી ઉપર કંડારાયેલા પિંડવાડા નામના નગરમાં, કે જ્યાં ધર્મ એ રગ રગમાં ત્યાંના સામાન્યજનોમાં પણ વ્યાપેલો હતો, એવી આ શાસ્ત્ર સમૃદ્ધ એવી પિંડવાડા નગરી. જરાક મોટા થયા અને ગુજરાતના વ્યારા નામના ગામની અંદરમાં એમના મોસાળ માટેના ગામમાં એ ધંધા માટે ગયા. પૂજ્યશ્રીના પિતાનું નામ ભગવાનભાઈ, પૂજ્યશ્રીના માતાનું નામ કંકુબાઈ અને પૂજ્યશ્રીનું પોતાનું નામ પડ્યું હતું પ્રેમચંદભાઈ. આ ધર્મનગરી વ્યારાની અંદર મુનિઓનો અનવરત વિહાર થતો જ હતો, અને એના કારણે મહાત્માઓનો સંયોગ, સત્સંગ વગેરે આ ગામની અંદરમાં બહુ સારા પ્રમાણમાં મળતો રહ્યો. નાની ઉંમરના આ પ્રેમચંદભાઈ એ ગયા હતા વ્યાપાર માટે, પરંતુ આ અર્થના વ્યાપાર કરતાં ધર્મનો વ્યાપાર એ એમને વધુ પસંદ આવવા લાગ્યો. ઉંમર નાની છે, બહુ મોટી નથી, એટલે ઘરના વ્યક્તિઓ, મોસાળના એમના સ્નેહી સ્વજનો, કોઈએ કંઈ બહુ રોકવાનો પ્રયત્ન ન કર્યો, અને કેટલીક જિજ્ઞાસાવશ અને કેટલાક સંસ્કારવશ વારે ઘડીએ જે પણ મહાત્મા પધારે એ બધા મહાત્માઓ પાસે જવાનું, એમની પાસે બેસવાનું, શાસ્ત્રોની વાતો જે સાહેબ બોલે સરળ ભાષામાં એ ભાષાને સમજવાનો પ્રયત્ન કરવાનો, અને એ ભાષાના રંગે થોડું થોડું કરી અને રંગાતા જવાનું. ધીરે ધીરે આ બધા ગુરુ ભગવંતોના સત્સંગના કારણે હવે ગુરુ ભગવંતો પણ ગમવા લાગ્યા, અને સાથે સાથે ગુરુ તત્વ એ પણ ગમવા લાગ્યો. આપણને સાધુ ભગવંતો ગમે એ બહુ ઉત્તમ છે, પણ સાધુ તત્વ ગમવા લાગે એ ઉત્તમોત્તમ છે. કારણ કે જૈન શાસન એ વ્યક્તિ પૂજા કરતાં તત્વ પૂજા વધારે હંમેશા માને છે. અહીં પણ એવું જ થયું. આ પ્રેમચંદભાઈને મહાત્માઓ ગમવા લાગ્યા, પણ ક્યાંય કોઈ એવી રીતે નહીં કે આ જ મહાત્મા ગમે. એમને મહાત્મા નામનું તત્વ ગમવા લાગ્યું, અને એટલે હવે જ્યાં જ્યાં જેટલી તક મળે એટલી રીતે જે મહાત્માઓ પધારે એ બધા જ મહાત્માઓ પાસે જવું, એમની શુશ્રૂષા કરવી, એમની પાસે બેસવું, એ કાંઈ બોલે તો સાંભળવું, કાંઈ ન બોલે તો એમને જોયા કરવું, એમની ચર્યાઓ જોયા કરવી. આ રીતે એમના જીવનની અંદરમાં નાની ઉંમરમાં એક સરસ મજાનું ઘડતર થવા લાગ્યું. એ જ અરસાની અંદરમાં પૂજ્ય દાન વિજયજી મહારાજ એ આ વ્યારા નગરીની અંદરમાં આવ્યા. સાહેબ પધાર્યા અને કેટલાક દિવસની સ્થિરતાનો કાર્યક્રમ લઈને આવ્યા. આ કેટલાક દિવસની સ્થિરતાએ આ પ્રેમચંદભાઈને પૂર્ણ જીવન માટે સ્થિર કર્યા. એમના મનની અંદર પરમાત્માનું શાસન સ્થિર થતું ગયું. એમના મનની અંદર ચારિત્ર ધર્મ સ્થિર થતો ગયો. એમના મનની અંદર આ ગુરુ ભગવંતોનું નિર્દોષ જીવન જે છે એ સ્થિર થતું ગયું. પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજા એમના જીવનની અંદરમાં
કેટલાક એમણે પોતે પ્રસંગો લખ્યા છે, જે પ્રસંગો વાંચીએ તો આપણને ખરેખર એમ થાય કે પૂજ્યશ્રી આ બધાના આલંબને કેટલા નિર્દોષ બન્યા હશે. આચાર્યપદે બિરાજમાન થયા પછીથી એકવાર વાંચના હતી અને વાંચનાની અંદરમાં પૂજ્યશ્રીએ કેટલાક પ્રસંગો લીધા હતા કે મારા દીક્ષા જીવનની અંદરમાં જે કિંચિત પણ નિર્દોષતા આવી છે, એ નિર્દોષતાના મૂળમાં કેટલાક વડીલજનોના ઉદાહરણો એ કામ કરી ગયા છે. એક મહાત્મા જેમનું નામ સુખ સાગરજી મહારાજ, એ પ્રાય કોઈને ટપાલ ન જ લખે. 5-10 વર્ષમાં 1 કે 2 વાર અનિવાર્યપણે એમને ટપાલ લખવાની થયેલી. હવે પોસ્ટ કાર્ડ લખી તો લીધું, પણ લખ્યા પછીથી એ કંઈ કુરિયરનો જમાનો ન હતો, એટલે એમણે પેલો જે પોસ્ટના લાલ ડબ્બાઓ પહેલાં રહેતા હતા, હજી બી ક્યાંક ક્યાંક છે, એ પોસ્ટના લાલ ડબ્બામાં નાખવું પડે ત્યારે એ પોસ્ટ જાય. પત્ર લખ્યા પછીથી 10 થી 15 દિવસ એ પત્ર એમની પાસે રહ્યો. કેમ? શ્રાવકો ન આવ્યા એવું? તો કે ના, એવું નહીં, પણ પૂજ્યશ્રીએ વિહાર કરતી વખતે એ લાલ ડબ્બાને જોયો હતો અને બહુ બારીકાઈથી જોતાં એમને એવું લાગ્યું હતું કે આ ડબ્બો બહારથી બરાબર દેખાય છે, પણ પત્ર જ્યારે નાખવાનો આવશે ત્યારે ઓલો નાનકડો જે ખાંચો છે એ ખાંચામાં હાથ નાખી અને એ પત્રને અંદર નાખવાનો આવશે, એ અંદર પૂર્ણ અંધારું છે, જોઈ શકાવાનું નથી. હવે હું જે શ્રાવકને આ પત્ર આપું નાખવા માટે, એ શ્રાવક અંદર પત્ર નાખ્યા પૂર્વે કોઈ ઝરણા આદિ કાર્ય કરી શકવાનું નથી. એ અંધારાની અંદરમાં કોઈ જીવ આ પત્ર નાખતા દુભાશે કે નહીં દુભાય એની કોઈ એને ખબર પડવાની નથી. એમણે 15-20 દિવસ નહીં, મહિના સુધી એ પત્રને પોતાની પાસે પકડીને રાખ્યો, કારણ કે એમનો જીવ નહોતો ચાલતો કે હું ઓલા અંધારાની અંદરમાં પડતા પત્ર દ્વારા થતી વિરાધનાને કઈ રીતે મારા જીવનમાં લાવી શકું, કારણ કે હું સાધુ છું. આપણે કલ્પના કરી શકીએ કે આ કઈ જાતની વિચારધારા હશે કે જે આજે આપણે સ્વપ્નમાં પણ નથી લાવી શકતા. વિરાધનાનો ભય એ કઈ ઉત્તમતાને, કઈ શ્રેષ્ઠતાને વરેલો હશે. પોસ્ટના લાલ ડબ્બાની અંદર રહેલા અંધારામાં પત્ર નાખવા દ્વારા એ અંધારામાં કોક જીવ એ દુભાઈ જશે તો મારા ચારિત્ર જીવનનું શું થશે? અને જ્યારે એમણે આપ્યો ત્યારે આંખમાંથી આંસુઓની ધાર હતી ને હાથ ધ્રુજતા હતા. 5-10 વર્ષની અંદરમાં 2 વાર ફક્ત પત્ર લખાયા અને બંને વારમાં વિરાધનાના ભયના કારણે એમના દ્વારા ધ્રુજતા હાથે અપાયા. સાહેબે આ દ્રષ્ટાંત લીધું હતું અને કીધું હતું કે મારું ચારિત્ર જીવન એ જેટલે પણ અંશે સંપન્નતાને પામ્યું છે, એમાં મને આવા દ્રષ્ટાંતો જે મારી સમક્ષ થયા અથવા મને સાંભળવામાં આવ્યા અથવા મારા ગુરુ ભગવંતે મને વાંચના આદિમાં કહ્યા, એ દ્રષ્ટાંતોનો બહુ મોટો ફાળો છે. આપણને ખરેખર એવું લાગે કે આ ધર્મકથાઓ એ ફક્ત ઓડિયો છે 20-22-23 મિનિટનો, પરંતુ જો એને આપણે યોગ્ય રીતે જીવનના ચિંતન મનનની અંદરમાં લાવતા થઈએ તો આ મહાપુરુષોના જીવન ચરિત્રો, એની વાતો, એમના પ્રસંગો એ આપણું પણ ઘડતર કરી શકે એમ છે. આપણે આવીએ ફરી પાછા દાન વિજયજી મહારાજ સાહેબના રંગે રંગાયેલા એવા પ્રેમચંદભાઈના જીવન તરફ. પૂર્વભાવમાં કંઈક ઋણાનુબંધ લઈને આવ્યા હશે અને એટલે ચારિત્ર જીવનની જે મસ્તી એમણે દાન વિજયજી મહારાજ સાહેબમાં જોઈ, એ પછીથી આ મસ્તી અનુભવવા માટે એઓ એકદમ લાલાયિત થવા લાગ્યા. કેટલાક દિવસોમાં તો
પૂજ્ય દાનવીજીજી મહારાજ સાહેબ એ એમના મનના માણીગર બની ગયા હોય એ રીતે એમને ગુરુ તરીકે એમણે મનોમન સ્થાપિત દીધા. દાનવીજીજી મહારાજ સાહેબે વિહાર કર્યો અને તેઓ તો ગુજરાતની ધરાને પદાર્પણ કરીને પવિત્ર કરવા લાગ્યા હતા. પણ આ બાજુ પ્રેમચંદભાઈ એમનો વિરાગ ભાવ જે છે એકદમ સળગી ઉઠ્યો. એમના મનની અંદરમાં સતત દીક્ષા 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 એ એમનું સ્વપ્ન બની ગયું. ઘરની અંદર વાત કરી, લોકોએ વાતને હસી કાઢી. 16 વર્ષની ઉંમરનો છોકરો, 15-16 વર્ષની ઉંમર, શું ખબર પડે? એટલે બધાએ ચૂપ બેસાડી દીધો કે ભાઈ તું શાંતિ રાખ, શાંતિથી બેસ, તારું જીવન પૂરું કર, આપણે પછીથી જોશું. હજી તારે ઘણું જીવનમાં કરવાનું બાકી છે. પણ આ શબ્દો પ્રેમચંદભાઈએ બહુ પોઝિટિવલી લીધા કે હજી તારા જીવનમાં ઘણું કરવાનું બાકી છે. મનની અંદરમાં ઉહાપો જાગ્યો, અવિરતપણે જાગતો રહ્યો. પૂજ્યશ્રીના વૈરાગે એ ઉહાપોને જરા પણ શાંત બેસવા ન દીધો. અને એક શુભ દિવસ આવ્યો કે જ્યારે થોડાક પૈસા લઈને પ્રેમચંદભાઈ ગુરુની શોધમાં ઘર છોડીને ભાગી ગયા. આપણે પૂર્વના જેટલા પણ મહાપુરુષોને જોયા ને આપણને એમ લાગે કે 70-80% જેટલી દીક્ષાઓ આ બધા મહાપુરુષોના ચરિત્રો જે થયા એટલામાં એ આ રીતે જ થઈ છે. ઘર છોડીને પ્રેમચંદભાઈ ભાગી ગયા. ક્યાં જવું ખબર નથી, કારણ કે ગુરુ ક્યાં છે એ જ ખબર નથી. એ કંઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના એડવાન્સમેન્ટવાળો ફેઝ ન હતો. અને કોણ કોને પૂછે એ પણ પ્રશ્ન. અને એટલે વ્યારાથી એ સીધા ગુરુ ભગવંતને શોધવા માટે સુરત પહોંચ્યા. જેટલા પૈસા લઈને નીકળેલા એ સમયે મનમાં એમને ધારણા ન હતી કે મારે વધારે પૈસા લેવા પડશે. એમણે તો ફક્ત ટિકિટ પૂરતા પૈસા લીધા હતા. કેટલાક પૈસા બચ્યા અને એ પૈસાના એમણે ચણા ખરીદ્યા. એ ચણા ઉપર નપતા નપતા એ સુરત પહોંચ્યા. એક ઉપાશ્રયમાં ગયા. એ ઉપાશ્રયની અંદર બિરાજમાન હતા પરમ પૂજ્ય સિદ્ધિસુરીશ્વરજી મહારાજા બાપજી મહારાજ. આ પ્રેમચંદભાઈને બીજી કંઈ ખબર ન હતી. એમની માટે આ સિદ્ધિસુરી મહારાજ સાહેબ બહુ નવા હતા. પ્રથમવારનું દર્શન હતું. એમણે વંદનાદિનો જે વ્યવહાર છે એ વ્યવહાર કર્યો અને પછી ગુરુ ભગવંતને હાથ જોડીને કહ્યું કે સાહેબ હું આ વ્યારાથી આવી રીતે આવ્યો છું. મારા ગામની અંદરમાં પૂજ્ય દાનવીજયજી મહારાજ સાહેબ બિરાજમાન હતા. સાહેબ મારું મન ત્યાં ઠરી ગયું છે અને હું દીક્ષા લેવા માટે નીકળ્યો છું. મને એ દાનવીજયજી મહારાજ સાહેબ ક્યાં હશે, એનો ભેટો કઈ રીતે મને થાય એ આપ જણાવો. બાપજી મહારાજ આમ પણ એક નિસ્પૃહીતમ શિરોમણી મહાત્મા. આપણે એમના ચરિત્રની અંદરમાં એવા અઢળક દ્રષ્ટાંતો પ્રસંગો જોયા છે કે જેમાં આપણને ખરેખર એમ લાગે કે આ ખાખી પુરુષ એ જાણે જગતની અંદરમાં કંઈ જ કરવા નહોતા આવ્યા, કંઈ જ રાખવા નહોતા આવ્યા. એવા યુગ પુરુષ બાપજી મહારાજ. આ પ્રેમચંદભાઈનું ભાગ્ય પરાકાષ્ઠાનું કે એ ભાગીને ગયા તો પણ સૌપ્રથમ એમને આ બાપજી મહારાજ પ્રાપ્ત થયા. બાપજી મહારાજે વૈરાગ્ય જોયો પ્રેમચંદભાઈનો, વાતો સાંભળી અને તાત્કાલિક ધોરણે એમ કીધું કે અત્યારે દાનવીજયજી મહારાજ એ તો પાલીતાણામાં બિરાજમાન છે અને તું તરત પહોંચી જા, સમયનો પણ વિલંબ નહીં કરતો, કારણ કે તારો આ તીવ્રતમ વૈરાગ્ય ભાવ એ હવે એની આખરી પળોમાં છે. જો એ શાંત થઈ ગયો ને તો એ પાછળથી જન્માવવો બહુ મુશ્કેલ થશે. અહીંયા બાપજી મહારાજને કોઈ પણ પ્રકારની એવી ભાવના ન થઈ કે આવો તેજસ્વી યુવાન અહીંયા આવ્યો છે, ચાલો હું એને કંઈક અલગ પ્રેરણા કરું. કંઈ જ નહીં. આ બધા મહાપુરુષોમાં આવી કલ્પના કરવી એ પણ આપણને ઘણીવાર દૂષિત લાગે. એમણે પૂછ્યું તારી પાસે પૈસા છે? અને પેલા પ્રેમચંદભાઈએ કીધું કે સાહેબ જેટલા લઈને નીકળેલો એ તો પૂરા થઈ ગયા હતા, હું ખાલી ચણા જેટલા પૈસા લઈને નીકળ્યો હતો. બાપજી મહારાજે બહુ વાલથી એને કીધું કે ઊભો રહે. નજીકના શ્રાવકને તુરંત બોલાવ્યા અને પાલીતાણા માટેની
ગાડી ભાડાની રકમ એમણે એ ભાઈ પાસેથી એમને કરાવી આપી. પ્રેમચંદભાઈના હર્ષનો કોઈ પાર ન રહ્યો. જે લક્ષ્ય માટે નીકળ્યા હતા એ લક્ષ્ય હવે હાથવેતમાં દેખાતું હતું. વ્યારાથી સુરત અને સુરતથી પાલીતાણાની આ યાત્રા એ જાણે એમની ભવ યાત્રાને ટૂંકી કરવા માટેનું અમોઘ શસ્ત્ર બની જવાનું હોય એ અણસારપૂર્વક એમનું જીવન આગળ વધી રહ્યું હતું. રોમ રોમની અંદરમાં હર્ષ થતો હતો. અંદરમાં એક ઉન્નત એવો ઉન્માદ, શુભ એવો ઉન્માદ પ્રવર્તતો હતો. હૃદય ઉછળતું હતું. ભાવો સતત વૃદ્ધિવંત હતા. ક્યારે પાલીતાણા પહોંચું, ક્યારે પાલીતાણા પહોંચું, ક્યારે પૂજ્ય દાન વિજયજી મહારાજ સાહેબને મળું, એ ભાવો અંદરમાં ઉભરાયા કરતા હતા. અને આ ઉભરાયેલા ભાવોથી હર્ષ વિભોર થયેલા આ પ્રેમચંદભાઈ સુરતથી એમને મળેલા ગાડી ભાડા અને એમને મળેલી સમજણ એ પ્રમાણે સુરતથી પાલીતાણા પહોંચ્યા. હવે બહુ સરળ હતું પૂજ્ય દાન વિજયજી મહારાજ સાહેબને પામવું, કારણ કે પ્રસિદ્ધ વ્યક્તિ હતા અને એ સમયે એ આ અત્યારની જેટલી ધર્મશાળાઓની નગરી બની ગઈ છે એવો ન હતો. એટલે મહાત્માઓ ક્યાં છે એ જાણવું બહુ સરળ અને સહજ હતું. પાલીતાણા ઉતર્યા, બીજું કંઈ પણ નહીં, સીધો મનમાં ભાવ અને મોઢામાં પ્રશ્ન, પૂજ્ય દાન વિજયજી મહારાજ સાહેબ ક્યાં બિરાજમાન છે? લોકો પાસેથી ભાડ મળી અને એક ધસમસતો પ્રવાહ, નદી જાણે સમુદ્રમાં ભળવા માટે હવે એના અંતિમ ચરણમાં આવે એવા પ્રવાહ સાથે આ પ્રેમચંદભાઈ પૂજ્ય દાન વિજયજી મહારાજ સાહેબને ભેટ્યા, પહોંચ્યા, એમના દર્શન કર્યા અને એમના ચરણોમાં ઢળી પડ્યા. આગળની વાતો આવતીકાલે ફરીથી જોઈએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.